રવિન્દ્ર ભવન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે આપણે સૌ રવિન્દ્ર સંગીત માણવા માટે એકત્રિત થયા છીએ. ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને રવિન્દ્ર ભવન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા વિશ્વકોશની પરંપરા પ્રમાણે સૌપ્રથમ અહીંથી વિશ્વકોશ ગાન પ્રસ્તુત થશે. બેન શ્રી અલ્પાબેન શાહને વિનંતી કરીશ વિશ્વકોશ ગાન એ પ્રસ્તુત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. 1985ની 3 ડિસેમ્બરથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ આજે ખરા અર્થમાં 40મા વર્ષમાં પ્રવેશીને એક વટવૃક્ષ સમાન એની શાખાઓ ડાળીઓ પ્રસરી છે એનો આનંદ પ્રગટ કરું છું. સાહિત્ય, સંગીત, કલા એ દરેક વિધાના કામ વિશ્વકોશમાં થાય છે. રવિવારે અહીંયા હરિકેત પાઠક ચિત્ર સ્પર્ધા હતી. આજે સંગીત છે. હમણાં જ અહીંયા આપણે એક સરસ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે. એ સ્ટેચ્યુ એ જાણે વિશ્વ માનવનું પ્રતીક છે અને એના શરીર ઉપર વિશ્વકોશમાં જે કામ થઈ રહ્યા છે એ શબ્દો કંડારાયેલા છે. નરેન્દ્રભાઈ કહેતા હતા કે કિતાબ કોરી છે પણ એ કિતાબમાંથી એ માનવે બધું આત્મસાત કરી લીધું છે એવી એમાં ભાવના આપણને દર્શિત થાય છે. તો અનેક વિધા સાથે વિશ્વકોશ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અહીંયા અમર ભટ્ટ પણ સંગીતની પ્રસ્તુતિ કરતા હોય, અહીંયા કાવ્યના પણ સત્રો થતા હોય, પુસ્તકના વિમોચન થતા હોય. વિશ્વકોશનું મુખપત્ર વિશ્વ વિહાર છે જે દર માસની 5મી તારીખે પ્રગટ થાય છે. 15 તારીખ સુધીમાં આના બધા જ લેખોનું અમે ઓડિયો રેકોર્ડિંગ કરી દઈએ છીએ અને કાર ચલાવતા ચલાવતા લોકો એ અમારા લેખ સાંભળે છે, અમને પ્રતિભાવ પણ આપે છે કે આ ઉપક્રમ સરસ છે. અમારું કાર ચલાવવાનું કામ પણ થાય છે, સાથે સાથે વિશ્વકોશના લેખ અમે સાંભળી લઈએ છીએ વિશ્વ વિહારમાં છપાયેલા. આ 150 રૂપિયા વાર્ષિક લવાજમ, 3 વર્ષનું ભેગું ભરો તો 400 રૂપિયા છે. વિશ્વા ધીરુબેન પટેલની પ્રેરણાથી શરૂ થયેલું આ એક ત્રિમાસિક છે જે હમણાં જ તાજેતરનો આ અંક છે. એ પણ મહિલાઓ માટેના જ લેખો. અહીંયા પુરુષની કોઈ કલમ સ્થાન નથી પામતી. ધીરુબેનની ખાસ પ્રેરણા હતી, ધીરુબેનનો આગ્રહ હતો કે બહેનોને સંપૂર્ણ વાચા મળવી જોઈએ. તો બહેનોના તમામ લેખો, બહેનોની તમામ કવિતાઓ સંપાદન પણ બહેનો કરે છે અને વિશ્વ વિહાર અમે ત્રિમાસિક દર 3 મહિને પ્રકાશિત થાય છે. ગુર્જરી ડાયજેસ્ટ જે અમેરિકાથી બહાર પડતું હતું
પછી કિશોરભાઈ દેસાઈએ, કુમારપાળ દેસાઈ સરને વિનંતી કરી કે હવે અમેરિકાથી આ બધું અમે પહોંચી વળતા નથી, આ કામ જરા વિશ્વકોશ સંભાળે તો એનું સરસ કામ થાય. તો હવે ગુર્જરી ડાયજેસ્ટ પણ અહીંથી બહાર પડે છે. એનું પણ 3 વર્ષનું લવાજમ 500 રૂપિયા છે. આજીવન ભરી દો તો 2000 રૂપિયા છે. અત્યારે 500 ને 2000 એટલે આપણે 4-5 મિત્રો જમવા જઈએ તો કદાચ હોટલનું બિલ પણ એનાથી વધારે આવી જાય. તો એમાં આ સાહિત્યની પ્રવૃત્તિને આપણે થોડું ઉત્તેજન આપીશું તો આ બધું સરસ રીતે ચાલશે. એટલે મારી આપને આગ્રહભરી વિનંતી છે કે આપ આ મેગેઝિનના સભ્ય ન બન્યા હોય તો ચોક્કસ બનજો. એમાં QR કોડ પણ છે, નીચે તમે ઓનલાઈન પણ ભરી શકશો એવી પણ વ્યવસ્થા છે. વિશ્વકોશમાં ગ્રંથાલય વિજ્ઞાન કોષનું કામ સરસ રીતે ચાલી રહ્યું છે. પડિયાર સાહેબ બેઠા છે, અહીંયા સંતકોષનું કામ પણ ચાલી રહ્યું છે. તો અનેક વિધાઓમાં કામ થઈ રહ્યું છે. જે તે ક્ષેત્રના તજજ્ઞ વ્યક્તિઓ ખૂબ સમય આપે છે અહીંયા અમારી સાથે અને સરસ રીતે એ પોતાની સજ્જતા વિશ્વકોશને અર્પણ કરે છે અને એના કારણે વિશ્વકોશનું જે કાંઈ પ્રકાશન થાય છે એ ચિર સ્મૃતિમાં રહે એવું, ચિરકાલીન અને સર્વ વસ્તુને આવરી લેતું એવું પ્રકાશન અહીંથી પ્રગટ થતું હોય છે. તો આ મારી વિશ્વકોશની બધી ગતિવિધિ છે. વિશેષ વાતો આપ જાણો જ છો, પણ દરેક મહિનામાં કોઈને કોઈ નવા કાર્યક્રમો અમે આયોજિત કરતા હોઈએ છીએ. આગામી માસમાં એક ભય નિવારણ અંગેનો અર્પણ યાજ્ઞિક પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં ભણાવે છે. એમણે 2 દિવસનો વર્કશોપ આપ્યો છે. એક વર્કશોપ એમણે અગાઉ કર્યો એ 50 વર્ષથી નીચેના લોકો માટેનો હતો. હવે આ વર્કશોપ જે છે એ 50 વર્ષની ઉપરના લોકો માટેનો છે. તો એમાં પણ આપ જોડાઈ શકો, કારણ કે એવા ભય હોય છે સાયકોલોજીકલ આપણા મનમાં કે આપણને ખબર પણ ના હોય અને આપણે એ ભયથી ભયભીત થઈને આપણે બહુ ભીતિપૂર્વક જીવતા હોઈએ. તો એવા ભયમાંથી બહુ સહજ રીતે બહાર આવી શકાય એવું અર્પણભાઈ સરસ 2 દિવસમાં કામ કરતા હોય છે. આજે આપણે રવિન્દ્ર સંગીત માટે એકત્રિત થયા છીએ ત્યારે હું શ્રી શૈલેષ પારેખને વિનંતી કરીશ. શૈલેષભાઈ થોડી ભૂમિકા કરશે. આજના 2 કલાકારો જેમને આપણે મન ભરીને માણવાના છીએ, દેવાશીષ રાયચૌધરી અને રોહિણીજી રાયચૌધરી, એ અને એમની સાથે તબલાવાદક તરીકે હેમંતભાઈ જોશી જોડાવાના છે. હું શૈલેષભાઈ પારેખને વિનંતી કરું, જેઓ ટાગોરના બહુ મોટા અભ્યાસી છે. ટાગોર વિશેના એમના લેખો બુદ્ધિપ્રકાશમાં પ્રકાશિત થયા છે અને નિરંજન ભગત વિશે પણ એમનો મોનોગ્રામ અદ્ભુત છે. ભગત મેમોરિયલ ટ્રસ્ટમાં પણ છો સાહેબ કદાચ શૈલેષભાઈ? ઓકે, તો શૈલેષભાઈને તાળીઓથી વધાવીએ. આગળનો દોર શૈલેષભાઈ સંભાળશે અને આપણે રવિન્દ્ર સંગીતમાં ડૂબીશું. મિત્રો, આજની સાંજે આપ સૌનું આ સભાગૃહમાં સ્વાગત કરતા હું ખૂબ આનંદ અનુભવું છું. આજના કાર્યક્રમ માટે સૌથી પ્રથમ મારે આભાર માનવો જોઈએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, કુમારપાળભાઈ અને તેમની સમગ્ર વિશ્વકોશની ટીમનો. તેઓ હંમેશા રવિન્દ્ર ભવનની સાથે સંકળાયેલા રહેલા છે અને મેની થેન્ક્સ કુમારપાળભાઈ, મેની થેન્ક્સ અગેન. આજની સાંજ સમર્પિત છે એવી 2 વ્યક્તિઓને જેને રવિન્દ્રનાથ અને રવિન્દ્ર સંગીત સાથે અત્યંત ગાઢ સંબંધ હતો, એક સાચી નિસ્બત હતી. બંને આ મંચ ઉપર આવી ગયેલા છે. એક છે આપણા મૂર્ધન્ય કવિ અને વિવેચક નિરંજન ભગત અને બીજા છે અંગ્રેજ કવિ અને રવિન્દ્ર અનુવાદક અને અભ્યાસુ વિલિયમ રેડીજી. આપણા સૌના ભગત સાહેબ એમ કહેતા કે રવિન્દ્રનાથના મૃત્યુને કારણે હું કવિતા લખવા લલચાયો હતો અને તેમનો રવિન્દ્ર સંગીત માટેનો પ્રેમ આજીવન હતો. તેમના જુવાનીના વર્ષોમાં
તેમણે 78 RPMની રેકોર્ડો સાંભળીને જે રવિન્દ્ર સંગીતના ગીતો કંઠસ્થ કર્યા હતા તે તેમના અંતિમ વર્ષો સુધી તેના શબ્દો ગીતની સાથે તે ગણગણાવતા રહ્યા હતા. પોતે રેશનાલિસ્ટ હોઈને વિજ્ઞાન સાથે તો તેમને નિસ્બત હોય જ એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. વિલિયમ રેડિચીનું ગયા મહિને જ અવસાન થયું હતું અને તેઓ આજના કલાકારો એટલે કે દેવાશીષ રાયચૌધરી અને રોહિણી રાયચૌધરીના તેમજ મારા અંગત મિત્ર હતા. 1985માં તેમણે કરેલા રવિન્દ્રનાથના કાવ્યોના અંગ્રેજી અનુવાદથી પશ્ચિમના સાહિત્ય જગતમાં રવિન્દ્રનાથની કવિ તરીકેની ઝાંખી થયેલી કીર્તિને પુનર્જીવન મળ્યું હતું એવું ચોક્કસ કહી શકાય. રવિન્દ્રનાથને વિજ્ઞાન સાથે સાંકળી લેતું તેમનું દિલ્હીમાં આપેલું ભાષણ પાર્ટિકલ્સ સ્પાર્ક્સ રવિન્દ્રનાથ આઇન્સ્ટાઈન એન્ડ પોએટ્રી ઓફ સાયન્સ આજે મને યાદ આવે છે. તો આજના વિષય સાથે ગાઢ રીતે સંકળાયેલી આ બંને વિભૂતિઓને યાદ કરી ને આજની સાંજનો કાર્યક્રમ તેમની સ્મૃતિને અર્પિત કરીને આપણે આગળ વધીએ. થોડી વાત આજના કાર્યક્રમના શીર્ષક માટે કરું તો પણ એ અસ્થાને નહીં ગણાય. કાર્યક્રમનું શીર્ષક છે રવિન્દ્ર સંગીતમાં વિજ્ઞાનની વિભાવના. થોડું વિચિત્ર લાગે એવું શીર્ષક છે. કવિને, સંગીતને અને વિજ્ઞાનને શું લાગે વળગે? એને નિસ્બત શું હોય? કવિ કલ્પનામાં રાચે અને વિજ્ઞાન હકીકતમાં. બંને જાણે પરસ્પરના પ્રતિસ્પર્ધી હોય એવું લાગે, પણ રવિન્દ્રનાથ તો એક જુદા આગવા કવિ હતા અને બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમને કવિતા લખવામાં હતો એટલો જ વિજ્ઞાનમાં પણ રસ હતો અને તે રસ આજીવન હતો. તેમણે તેમની આત્મકથામાં જ લખ્યું છે કે તેમને ઘરે આવતા વિજ્ઞાનના શિક્ષક જ્યારે તેમને એક પ્રયોગ કરીને કન્વેક્શન માટે શીખવતા હતા ત્યારે રવિન્દ્રનાથે એના પરથી એવું તારણ કર્યું કે જે દેખાય છે તે જ સાચું હોય તેમ નથી. તદુપરાંત 10 વર્ષની વયે જ્યારે તેઓ તેમના પિતાની સાથે હિમાલયની યાત્રા પર ગયા હતા ત્યારે રોજ સાંજે તારાજડિત આકાશની નીચે બેસી અને મહર્ષિ દેવેન્દ્રનાથ તેમને ખગોળશાસ્ત્ર શીખવતા હતા. આકાશમાં તારાને નક્ષત્રો બતાવીને તે ગ્રહોના કદ, તેમની ભ્રમણ કક્ષા, પૃથ્વીથી તેમનું અંતર વગેરે વિશે માહિતી આપતા હતા. અને આ જ રસ તેમને આજીવન ચાલુ રહ્યો હતો અને 76 વર્ષની વયે 1937માં રવિન્દ્રનાથે વિશ્વ પરિચય નામનું પુસ્તક લખ્યું, જેમાં તે સમયના વિજ્ઞાનનું એટલે તે સમયે જેને આધુનિક કહેવાય એવી વિજ્ઞાન વિશેની સમગ્ર માહિતી એ પુસ્તકમાં સમાવી લેવામાં આવી હતી. તો આવા વિચક્ષણ કવિ અને બહુમુખી પ્રતિભા ધરાવનારના કાવ્યો અને ગીતોમાં વિજ્ઞાનની વિભાવના, વિજ્ઞાનની વાતો આવે તે બહુ સ્વાભાવિક વાત છે. આજે તેમના 2200 ગીતોમાંથી આપણે 11 ગીતો સાંભળીશું જેમાં વિજ્ઞાનની વિભાવના જુદી જુદી રીતે વ્યક્ત થઈ છે. આજના કલાકારોનો ટૂંકમાં પરિચય આપીશ તો દેવાશીષ અને રોહિણી એ બંને પણ મારા ઘણા સમયથી મિત્રો રહેલા છે. તેમનું નામ મેં સૌથી પહેલાં સાંભળેલું રેડિચીએ અમદાવાદમાં આપેલા 2008ના લેક્ચરમાં. લેક્ચરનું શીર્ષક હતું પેઇન્ટિંગ ધ ડસ્ટ એન્ડ સનલાઇટ. ગુજરાત લો સોસાયટીના ઓડિટોરિયમમાં કાર્યક્રમ હતો અને તેમાં તેમણે દેવાશીષ રાયચૌધરીના અવાજમાં એક સુંદર ગીત સંભળાવ્યું હતું. ત્યાર પછી 13 વર્ષ પહેલાં આ જ સભાગૃહમાં આપણે એક સેમિનાર યોજ્યો હતો. તે પ્રસંગે દેવાશીષ અને રોહિણીએ રેડિચી સાથે
પરિષદના પટાંગણમાં ખૂબ સુંદર રવિન્દ્ર સંગીતનો કાર્યક્રમ આપ્યો હતો. બંને જણા આ પિતા પુત્રીની જોડી કલકત્તાના અને બંગાળના રવિન્દ્ર સંગીતના જગતના જાણીતા સિતારા છે. દેવાશીષ અંગ્રેજીના અધ્યાપક રહી ચૂક્યા છે, તેમજ તેમણે રવિન્દ્રનાથના નાટકો જેવા કે રાજા, વિસર્જન, અરૂપ રતન ઇત્યાદિનું દિગ્દર્શન અને મંચન કર્યું છે. તદુપરાંત આ બે પિતા પુત્રની જોડીએ તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિટેરિયન ચર્ચની રેપર્ટવામાં સંશોધન કરીને રવિન્દ્રનાથ રચિત 3 કાવ્યો શોધી કાઢ્યા હતા, જે અત્યાર સુધી કોઈની જાણમાં ન હતા. અને તે કાવ્યો આજે પણ યુનિટેરિયન ચર્ચની હિમ તરીકે ગવાય છે. તેનું સંગીત રવિન્દ્રનાથનું નથી, પણ એ કાવ્યો લખ્યા છે રવિન્દ્રનાથે. તેમાંનું એક ગીત આપણે પણ સાંભળીશું. રવિન્દ્ર સાહિત્યમાં આ તેમનું અગત્યનું યોગદાન કહી શકાય. રોહિણી અને દેવાશીષની સાથે તબલા પર સંગત કરશે આપણા પોતાના સુપ્રસિદ્ધ અમદાવાદના તબલાવાદક હેમંત જોશી. તો આજે આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ રોહિણી, દેવાશીષ રાયચૌધરી અને હેમંત જોશી. આભાર શૈલેષભાઈ. વિશ્વકોશ વતી આપણે કલાકારોનું સન્માન કરીશું ગ્રંથપુષ્પ વડે. સૌપ્રથમ દેવાશીષ રાયચૌધરીનું ગ્રંથપુષ્પથી અભિવાદન કરવા માટે હું શ્રી નીતિનભાઈ શુક્લને વિનંતી કરીશ. નીતિનભાઈ અમારા વિશ્વકોશ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે અને ધીરુભાઈ ઠાકર જે અમારા સ્થાપક છે એમના જમાઈ છે અને સાહિત્ય અને કલાપ્રેમી છે. બધા કાર્યક્રમોમાં એમની ઉપસ્થિતિ હોય જ. સૌપ્રથમ એ દેવાશીષ રાયચૌધરીનું ગ્રંથપુષ્પથી અભિવાદન કરશે. હું બેન શ્રી અનિલાબેન દલાલને વિનંતી કરીશ. કુમારપાલ દેસાઈ સરને વિનંતી કરીશ. રોહિણીબેન રાયચૌધરીનું એ ગ્રંથપુષ્પ વડે અભિવાદન કરશે. 70 વર્ષથી જેમની ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત કોલમ અવિરત ચાલી રહી છે એવા કુમારપાલ દેસાઈ જૈન શાસ્ત્રના પણ નિષ્ણાત. આપણા તબલાવાદક શ્રી હેમંતભાઈ જોશીનું ગ્રંથપુષ્પથી અભિવાદન કરવા માટે હું શ્રી પ્રકાશભાઈ ભગવતીને વિનંતી કરીશ. જે સભાગૃહમાં આપણે બેઠા છીએ હીરાલાલ ભગવતી સભાગૃહ એ પરિવારના એ વંશજ છે, એ પણ ટ્રસ્ટી છે અમારા. શ્રી પ્રકાશભાઈ ભગવતી તબલાવાદક શ્રી હેમંતભાઈ જોશીનું આપણા સૌ વતી ગ્રંથપુષ્પ વડે અભિવાદન કરશે. આપણે કરતલ ધ્વનિથી આ ક્ષણોને શાશ્વત બનાવીએ. અને હવે આપણે રવિન્દ્ર સંગીતમાં ડૂબીએ. પહેલું કાવ્ય છે મહાવિશ્વે મહાકાશે. 35 વર્ષની વયે રવિન્દ્રનાથે આ કાવ્ય લખ્યું હતું. સકળ બ્રહ્માંડનું કાવ્યમય દર્શન, જેમાં સર્જક અને તેનું સર્જન એટલે કે માણસ બંને એકલા છે અને પરસ્પરને નિહાળી રહે છે. માત્ર 35 વર્ષની વયે લખાયેલું આ કાવ્ય તત્વજ્ઞાનમાં ડૂબકી મારે છે. মহাবিশ্বে মহাকাশে মহাকাল মাঝে
ভ্রমি বিস্ময়ে মহাবিশ্বে মহাকাশে মহাকাল মাঝে তুমি আছো বিশ্বনাথ অসীম রহস্য মাঝে তুমি আছো বিশ্বনাথ অসীম রহস্য মাঝে নীরবে একাকী আপন মহিমা নিলয়ে মহাবিশ্বে মহাকাশে মহাকাল মাঝে অনন্ত এ দেশকালে অগণ্য এ দীপ্ত লোকে তুমি আছো মোরে চাহি আমি চাহি তোমার পানে অনন্ত এ দেশকালে অগণ্য এ দীপ্ত লোকে তুমি আছো মোরে চাহি আমি চাহি তোমার পানে স্তব্ধ সর্বকোলাহল শান্তি মগ্ন চরাচর স্তব্ধ সর্বকোলাহল শান্তি মগ্ন চরাচর এক তুমি তোমার মাঝে আমি একা নির্ভয়ে মহাবিশ্বে মহাকাশে মহাকাল মাঝে আমি মানব একাকী ভ্রমি বিস্ময়ে ভ্রমি বিস্ময়ে মহাবিশ্বে মহাকাশে মহাকাল মাঝে હવે પ્રસ્તુત છે એક માત્ર 4 પંક્તિનું કાવ્ય. આ કાવ્ય લખાયું હતું રવિન્દ્રનાથની 39 વર્ષની વયે અને જળ જગત જીવંત પ્રકૃતિ અને તે સર્વેની સર્જનધારાની આ કાવ્યમાં આ ગીતમાં વાત છે. মহানন্দে হের গোসবে গীত রবে চলে শ্রান্তি হারা জগত পথে পশু প্রাণী রবি শশী তারা মহানন্দে হের গোসবে গীত রবে চলে শ্রান্তি হারা
রবে চলে শ্রান্তি হারা। জগৎ পথে পশু প্রাণী রবি শশী তারা মহানন্দে হের গো সবে গীত রবে চলে শ্রান্তি হারা। তাহা হতে নামে জড় জীবন মন প্রবাহ। তাহা হতে নামে জড় জীবন মন প্রবাহ। তাহারে খুঁজিয়া চলেছে ছুটিয়া অসীম শ্রী জনধারা মহানন্দে হের গো সবে গীত রবে চলে শ্রান্তি হারা। জগৎ পথে পশু প্রাণী রবি শশী তারা মহানন্দে হের গো সবে গীত রবে চলে শ্রান্তি হারা। રવિન્દ્રનાથ 65 વર્ષની વયે એક ખૂબ મોટી વાત કરે છે, તે પણ એક ગીતના સ્વરૂપમાં. અહીંયા વાત છે પાણીના ચક્રાકાર આવર્તનની. પૃથ્વી પરથી વરાળ થઈને આકાશમાં જતું પાણી વરસાદ થકી પૃથ્વી પર પાછું આવે છે, તે વાત આપણે સૌ જાણીએ છીએ. પણ તેની આ સંગીતમય પ્રસ્તુતિ અદ્ભુત અને આગવી છે. તો હવે રજૂ થશે માટીર બુકેર માঝে બંદી જે જલ મિલીએ થાકે. মাটির বুকের মাঝে বন্দি যে জল মিলিয়ে থাকে, মাটি পায় না পায় না, মাটি পায় না তাকে। মাটির বুকের মাঝে বন্দি যে জল মিলিয়ে থাকে, মাটি পায় না পায় না, মাটি পায় না তাকে। মাটির বুকের মাঝে বন্দি যে জল মিলিয়ে থাকে, কবে কাটিয়ে বাঁধন পালিয়ে যখন যায় সে দূরে আকাশ পুরে গো, তখন কাজল মেঘের সজল ছায়া শূন্যে আঁকে, সুদূর শূন্যে আঁকে। মাটি পায় না পায় না, মাটি পায় না তাকে। মাটির বুকের মাঝে বন্দি যে জল মিলিয়ে থাকে। শেষে বজ্র তারে বাজায় ব্যথা, বন্ধি জ্বালায় ঝঞ্ঝা তারে দিক বিদিকে কাঁদিয়ে চালায়। শেষে বজ্র তারে বাজায় ব্যথা, বন্ধি জ্বালায় ঝঞ্ঝা তারে দিক বিদিকে কাঁদিয়ে চালায়।
આજે આપણે પર્યાવરણની વાત ખૂબ સંભળાય છે, પણ રવિન્દ્રનાથે આજથી 100 વર્ષ પહેલાં પર્યાવરણને માટે પોતાની નિસ્બત વ્યક્ત કરી હતી. અને તે માત્ર લખાણોમાં ને ભાષણોમાં નહીં, પણ ગીતમાં પણ તે નિસ્બત દેખાઈ આવે છે. રણ એટલે કે મરુભૂમિ પર વિજય મેળવવા માટે વૃક્ષારોપણ કરવાથી થતા લાભની વાત આ સુંદર ગીતમાં અત્યંત કાવ્યમય સ્વરૂપે કરવામાં આવી છે. તો રવિન્દ્રનાથની 64 વર્ષની વયે આજથી 100 વર્ષ પહેલાં લખાયેલું ગીત મરુબિજયર કેતન ઉડાઓ શૂન્ય હે પ્રબલ પ્રાણ. মরু বিজয়ের কেতন উড়াও হে শূন্যে, উড়াও উড়াও হে প্রবল প্রাণ। ভুলিরে ধন্য করো করুণার পূর্ণে ধন্য করো করো হে কোমল প্রাণ। মরু বিজয়ের কেতন উড়াও হে শূন্যে, উড়াও উড়াও হে প্রবল প্রাণ। ভুলিরে ধন্য করো করুণার পুণ্যে ধন্য করো করো হে কোমল প্রাণ। মনি মাটির মর্মের গান কবে উঠিবে ধনিয়া ধনিয়া মর্মর তব রবে। মনি মাটির মর্মের গান কবে উঠিবে ধনিয়া ধনিয়া মর্মর তব রবে। মাধুরে ভরিবে ফুলে ফলে বল্লবে, ফুলে ফলে হে মহান প্রাণ ধুলিরে ধন্য করো করুণার পুণ্যে ধন্য করো করো হে কোমল প্রাণ। মরু বিজয়ের কেতন উড়াও হে শূন্যে, উড়াও উড়াও হে প্রবল প্রাণ। ভুলিরে ধন্য করো করুণার পুণ্যে ধন্য করো করো হে কোমল প্রাণ। পথিক বন্ধু ছায়ার আসন পাতে এসো এসো শ্যাম সুন্দর। পথিক বন্ধু ছায়ার আসন পাতে এসো এসো শ্যাম সুন্দর। এসো বাতাসের অধীর খেলার সাথী এসো এসো বাতাসের অধীর খেলার সাথী। এসো মাতাও নীলাম্বর, উষায় জাগাও শাখায় গানের আশা। সন্ধ্যায় আনো বিরাম গভীর ভাষা। রচি দাও রাতে সুপ্ত গীতের বাসা রচি দাও হে উদার প্রাণ। ধুলিরে ধন্য করো করুণার পুণ্যে ধন্য করো করো হে কোমল প্রাণ। মরু বিজয়ের কেতন উড়াও হে শূন্যে, উড়াও উড়াও হে প্রবল প্রাণ। ধুলিরে ধন্য করো করুণার পুণ্যে ধন্য করো করো হে কোমল প্রাণ। આગલું ગીત ઉપનિષદના પ્રભાવ નીચે લખાયેલું હોય તેમ લાગે છે, અને તેમાં સમગ્ર જગત અને પ્રકૃતિ વચ્ચેના ઐક્ય અને સંવાદિતાની વાત રવિન્દ્રનાથ ખૂબ જ સહજતાથી રજૂ કરે છે. દેવાશીષ, if I am right, is this song from Gitanjali? Yes. it જગત is. જુડે ઉતાર Yes. શુરે? Yes, of course. ગીતાંજલિનું ગીત. ગીતાંજલિમાં અનેક ગીતો અને કાવ્યો છે, ગીતો વધારે છે. હું વાત બંગાળી ગીતાંજલિની કરું છું. આંકડાઓમાં મારી ભૂલ હોય, પણ કદાચ મેજોરિટી ગીતો છે
I think there are about 78 songs and the rest are all poems. Yes. 157માંથી 78 જેટલા ગીતો છે, એમાંનું આ એક ગીત છે, Yes. જગત જુડે ઉદાર સુરે. জগত জুড়ে উদার সুরে আনন্দ গান বাজে, জগত জুড়ে উদার সুরে আনন্দ গান বাজে, সে গান কবে গভীর রবে বাজিবে
હવેના 2 ગીતો એક પછી એક રજૂ થશે. બેની વચ્ચે કોઈ બ્રેક નથી, એટલે મારો કર્કશ અવાજ તમારે સાંભળવો નહીં પડે. આમાં બંને ગીતોમાં મુખ્યત્વે સમય અંગેની, ભૌતિકશાસ્ત્રની, ફિઝિક્સની વિભાવના રજૂ થાય છે. બંનેમાં કવિતા, લય અને કવિની ફિલસૂફી ખૂબ સુંદર રીતે રજૂ થઈ છે. પહેલા ગીતમાં વાત છે કાળના મંજીરાના તાલના રણકારથી ગૂંજતી પ્રકૃતિ અને માનવીય ચેતનાની, અને બીજા ગીતમાં નટરાજનું નૃત્ય અણુ પરમાણુથી માંડીને ચેતના અને સૃષ્ટિના દરેક અંશમાં કેવી સંવેદના જગાવે છે તેની વાત કરે છે. એક વાત યાદ કરાવવી રહી કે પહેલું ગીત દુઈ હાથે કાલેર મંદિરા એ ગુજરાતના લોકગીતની અસર નીચે રચાયેલું છે, અને તેમાં ગરબાની પણ અસર આવી જાય છે. રવિન્દ્રનાથે ગુજરાતમાં સફર દરમિયાન જે ગરબાઓ જોયેલા તેના પરથી આ ગીત રચેલું છે. ઓવર ટુ યુ. We are making a punch of the two songs because both talk about certain ideas of physics and atoms, etc., and also the time. So we have punched the two songs. We are presenting it as one song, but it is actually, as he has already mentioned, these are two different songs. দুই হাতে কালের মন্দির আছে, সদাই বাজে ডাইনে বয়ে। দুই হাতে কালের মন্দির আছে, সদাই বাজে শক্তি ছুটে নৃত্য উঠে, নিত্য নূতন সংঘাতে শক্তি ছুটে নৃত্য উঠে, নিত্য নূতন সংঘাতে
ফুলে বাজে কাঁটায় আলো ছায়ার জোর ভাটায় প্রাণের মাঝে ওই যে বাজে প্রাণের মাঝে ওই যে বাজে দুঃখে সুখে সংঘাতে নিত্য নূতন সংঘাতে দুই হাতে কালের মন্দির আজে সদাই বাজে ডাইনে বায়ে দুই হাতে কালের মন্দির আজে সদাই বাজে নৃত্যে তোমার মুক্তির রূপ নৃত্যে তোমার মায়া বিশ্ব তনুতে অনুতে অনুতে কাঁপে নৃত্যের ছায়া নৃত্যে তোমার মায়া তোমার বিশ্ব নাচের দোলায় দোলায় বাঁধন পরায় বাঁধন খোলায় যুগে যুগে কালে কালে সুরে সুরে কালে কালে অন্তকে তার সন্ধান পায় ভাবিতে লাগায় ধন্দ হে নৃত্যের তালে তালে নমো 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 তোমার নৃত্য অমিত বৃত্ত ভরুক চিত্ত মম ভরুক চিত্ত মম ভরুক চিত্ত মম নমো 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 তালে তালে সাত সকালে রূপসাগরে ঢেউ লাগে সাদা কালোর দ্বন্দ্বে যে কই সাদা কালোর দ্বন্দ্বে যে ওই ছন্দে নানান রং জাগে রূপসাগরে ঢেউ লাগে তালে তালে সাত সকালে রূপসাগরে ঢেউ লাগে সাদা কালোর দ্বন্দ্বে যে ওই সাদা কালোর দ্বন্দ্বে যে ওই ছন্দে নানান রং জাগে রূপসাগরে ঢেউ লাগে নৃত্যের বসে সুন্দর হলো বিদ্রোহী পরমাণু পদযুগ ঘিরে জ্যোতি মঞ্জিরে বাজিল চন্দ্র ভানু তব নৃত্যের প্রাণ বেদনায় বিবশ বিশ্ব জাগে চেতনায় যুগে যুগে কালে কালে সুরে সুরে তালে তালে সুখে দুঃখে হয় তরঙ্গময় তোমার পরমানন্দ হে নৃত্যের তালে তালে ওই তালে তোর গান বেঁধে নে কান্না হাসির তান সেধে নে ওই তালে তোর গান বেঁধে নে কান্না হাসির তান সেধে নে ডাক দিল শোন মরণ বাচন ডাক দিল শোন মরণ বাচন নাচন সভার ডঙ্কাতে নিত্য নূতন সংঘাতে দুই হাতে কালের মন্দির আছে সদাই বাজে ডাইনে বায়ে দুই হাতে কালের মন্দির আছে সদাই বাজে মোর সংসারে তাণ্ডব
ভালোবাসি ওগো সুন্দর ওগো শঙ্কর হে ভয়ঙ্কর যুগে যুগে কালে কালে সুরে সুরে তালে তালে জীবন মরণ নাচের ডমর বাজাও জলদ মন্দ্র হে নৃত্যের তালে তালে নমো 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 তোমার নৃত্য আমি তবিত ভরুক চিত্ত মম ভরুক চিত্ত মম ভরুক চিত্ত মম নমো 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 હલો યસ આ મને પણ આ ખ્યાલ નહોતો કે આ બે ગીતો આવી રીતે એકબીજાની સાથે જોડીને ગાવાના છે એક આઈ એમ સોરી દેવાશીષ આઈ એમ હિયરિંગ ધીસ કાઇન્ડ ઓફ વર્ઝન ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇઝ ઇટ યોર ઓન ઇનોવેશન Kind of. We do Okay. it many times. I haven't heard these presented like this, so I thought you will be singing one after the other. And I'm sorry if everyone was taken by surprise by reading. કારણ કે એમણે બંને એક એક કડી એક ગીતની લીધી પછી બીજું ગીત ગાયું પણ એનીવે મને તો ખૂબ મજા આવી આઈ હોપ આપ સૌને પણ મજા આવી હશે. Thank you so very much. This was a unique presentation as far as I can see. I've heard both these songs before, but never in this fashion. I think it adds an additional charm to it. Thank you. Actually, the themes are so similar that we thought that we would do it together. We They punch actually it together. complement each other. The two songs, they complement each That's other. right, that's right. And mixing them like this, although they are both in different ragas or different melodies, but they Yes. beautifully blend into each other. Thank you. ફરી એક ટૂંકું ગીત મારું પ્રિય ગીત વિપુલ તરંગ રે. એક વિપુલ તરંગ એક મહાન મોજાની વાત આવે છે જેનાથી આકાશ પ્રકાશ જીવન પ્રકૃતિ ચેતના બધું જ આંદોલિત થાય છે અને હૃદય પંખી ટવકી ઉઠે છે. સર્જનના તરંગ તરફ અંગુલી નિર્દેશ કરતું આ સુંદર ગીત આપણે સાંભળીએ. વિપુલ તરંગ રે ભીમ પલાસી રાગ. বিপুল তরঙ্গ রে বিপুল তরঙ্গ রে সব গগন উদ্বেলিয়া মগন করি অতীত অনাগত আলোকে উজ্জ্বল জীবনে চঞ্চল শিখি আনন্দ তরঙ্গ বিপুল তরঙ্গ রে বিপুল তরঙ্গ রে সব গগন উদ্বেলিয়া মগন করে অতীত অনাগত আলোকে উজ্জ্বল জীবনে চঞ্চল দেখি আনন্দ তরঙ্গ বিপুল তরঙ্গ রে বিপুল তরঙ্গ রে
થોડોક સમય લઈને મને આ ગીતને માટે 2 શબ્દો કહેવા ગમશે. તમે રવિન્દ્રનાથ ભાષાના કેવા જાદુગર છે, સંગીતને ભૂલી જાઓ. માત્ર આ ગીત જે ગુજરાતીમાં લિપિમાં લખાયું છે એ શાંતિથી વાંચો, મોટેથી વાંચો, એના લય અને પ્રાસ જુઓ. મને ખાતરી છે કે દરેક રસિક વાચક એમાંથી કંઈક પામશે. આ જે આખો અતીત અનાગત, આલોકે ઉજ્જવલ, જીવને ચંચલ એકી આનંદ તરંગ, એ જ પ્રમાણે છેલ્લું પંક્તિ આકુલ ચંચલ નાચે સંસાર, એ કેટલું સરસ આખું લયબદ્ધ વાક્ય રચાય છે એ રવિન્દ્રનાથ જ કરી શકે. અને એમાં જ્યારે સંગીત ઉમેરાય છે ત્યારે એમની એક આખી નવી આભા ઉપસે છે. સોરી ફોર ધીસ ઇન્ટરપ્શન. હવે આગલું ગીત છે, સ્વર્ગના આમંત્રણનો અસ્વીકાર કરીને રવિન્દ્રનાથ તેમની મધુમય પૃથ્વી અને તેની મધુમય ધૂળનો મહિમા આ ગીતમાં કરે છે. આજ તારાએ તારાએ દીપ્ત શિખાર અગ્નિ જ્વલે. আজ তারায় তারায় দীপ্ত শিখার অগ্নি জলে, নিদ্রাবিহীন গগন তলে, তারায় তারায় দীপ্ত শিখার অগ্নি জলে, নিদ্রাবিহীন গগন তলে, তারায় তারায় ওই আলোক মাতাল স্বর্গ সভার মহাঙ্গন কোথায় ছিল, কোন যুগে মোর নিমন্ত্রণ আমার লাগলো না, মন লাগলো না, মন লাগলো না, তাই কালের সাগর পাড়ি দিয়ে এলেম চলে, নিদ্রাবিহীন গগন তলে, তারায় তারায় হেথা মন্দ মধুর কানা কানি, জলে স্থলে শ্যামল মাটির ধরা তলে, হেথা মন্দ মধুর কানা কানি, জলে স্থলে শ্যামল মাটির ধরা তলে, হেথা ঘাসে ঘাসে রঙিন ফুলে আলিঙ্গন, বনের পথে আধার আলোয় আলিঙ্গন, আমার লাগলো রে, মন লাগলো রে, মন লাগলো রে, তাই এইখানেতে দিন কাটে এই খেলার ছলে, শ্যামল মাটির ঘরা তলে, তারায় তারায় দীপ্ত শিখার অগ্নি জলে, নিদ্রাবিহীন গগন তলে, তারায় তারায়. હવે જે અંગ્રેજી ગીત આવે છે તેનું સંગીત રવિન્દ્રનાથનું નથી, એટલે
તેને રવિન્દ્ર સંગીત કહેવું કે કેમ એ પ્રશ્ન ઉઠાવી શકાય, પણ આ ગીત રવિન્દ્ર સાહિત્યમાં ઉમેરાયું છે દેવાશીષ અને રોહિણીના સંશોધનને કારણે. તેને સ્વર આપ્યો છે આલ્ફ્રેડ મોર્ટન સ્મિથે, અને તે આજે પણ યુનિટેરિયન ચર્ચમાં ગવાય છે. એટલે એ અંગ્રેજી હિમનો રાગ છે અને તે દેવાશીષ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે પ્રસ્તુત કરશે. Bursting fresh within my heart each day, then looking on the world with simple joy. All insects, birds and beasts and common weeds, the grass and clouds and fullest wealth of all. My mother's voice gave meaning to the stars. Now when I turn to think of coming death, I find life's song in star songs of the night, in rise of curtains and new morning light, In life reborn in fresh surprise of love. Now I recall my childhood when the sun burst to my bedside with the day's surprise. Faith in the marvelous bloomed anew each dawn. Flowers bursting fresh within my heart each day. Thank you. Thank you so much. આજનું અંતિમ ગીત આકાશ ભરા સૂરજ તારા અત્યંત પ્રચલિત ગીત છે. બંગાળમાં હોત તો દેવાશીષે એક પંક્તિ ગાઈને બધું ઓડિયન્સ ઉપર છોડી દીધું હોત. Please. આજે જો join us. બંગાળીઓ હોય તો એવો પ્રયત્ન કરીએ. આઈ ડોન્ટ નો કેટલા બંગાળીઓ છે, કોઈ હાથ ઊંચો કરે તો ખબર પડે. તો જો So તમે many. બધા ખાસા છે તો દેવાશીષ પ્રયત્ન કરો. নিশ্চয় યુ કેન ટ્રાય. নিশ্চয় খুব Definitely. প্রচলিত গীত છે. যারা বাঙালি আছেন এবং যারা আমি জানি যেখানে বাঙালি নন কিন্তু অসম্ভব অত্যন্ত ভালো অসম্ভব ভালো রবীন্দ্রসঙ্গীত করেন গান করেন, রবীন্দ্রনাথের গান। আমাদের শ্রীমতী সুবনা আন্টি, শাহ রয়েছেন। সকলকেই আমি সবাই যারা অনুরোধ করব জানেন যারা গানটা, জানেন করুন। প্লিজ জয়েন আস with this in this last song. ઇટ્સ અ બ્યુટિફુલ સોંગ જેમાં પ્રકૃતિ દિવ્ય તત્વનું સ્થાન લે છે અને કવિના સંગીતની પ્રેરણા બની જાય છે. આજનું અંતિમ ગીત આકાશ ભરા સૂરજ તારા. আকাশ ভরা সূর্য তারা বিশ্ব ভরা প্রাণ তাহারি মাঝখানে আমি পেয়েছি আমি
সূর্য তারা বিশ্ব ভরা প্রাণ তাহারি মাঝখানে আমি পেয়েছি মোর স্থান বিস্ময়ে তাই জাগে জাগে আমার গান আকাশ ভরা অসীম কালের যে হিল্লোলে জোয়ার ভাটায় ভুবন দোলে অসীম কালের যে হিল্লোলে জোয়ার ভাটায় ভুবন দোলে নাড়িতে মোর রক্ত ধারায় লেগেছে তার টান বিস্ময়ে তাই জাগে জাগে আমার গান আকাশ ভরা গলা ছেড়ে করুন। ঘাসে ঘাসে পা ফেলেছি বনের পথে যেতে ফুলের গন্ধে চমক লেগে উঠেছে মন মেতে ছড়িয়ে আছে আনন্দের দান বিস্ময়ে তাই জাগে জাগে আমার গান কান পেতেছি চোখ মেলেছি ধরার বুকে প্রাণ ঢেলেছি কান পেতেছি চোখ মেলেছি ধরার বুকে প্রাণ ঢেলেছি জানার মাঝে অজানারে করেছি সন্ধান বিস্ময়ে তাই জাগে জাগে আমার গান আকাশ ভরা সূর্য তারা বিশ্ব ভরা প্রাণ তাহারি মাঝখানে আমি পেয়েছি মোর স্থান বিস্ময়ে তাই জাগে জাগে আমার গান আকাশ ভরা সূর্য তারা বিশ্ব ভরা প্রাণ Didn't you want the audience to sing by themselves?
Like Harry Belafonte, you sing half the line and leave the Yes. rest to them. Actually, there should be a big round of applause for the audience. Audience. Such wonderful audience. And before we end our presentation, we would like to thank some people without whom this program wouldn't have been possible. Yeah. To start with, obviously, Sri Shailesh Parekh, who had actually conceived this program. He wanted us to present this today here. And for us, for the two of us, it is a great honor and a matter of privilege to come back and perform here after 2011, when we had a great 3 days Tagore seminar here. So it is kind of coming back once again. We never expected this to happen, and we are extremely grateful to him for this. And I must also thank Dr. Kumarpal Desai, the director of this place, for doing this. Shri Hemant Joshi for accompanying us in tabla. Srimati Sugna Shah for lending me her prized harmonium, without which we wouldn't have been able to sing a line. She herself is a very, very renowned singer of Rabindra Sangeet here. Those of you who know her, you know. So we are extremely, the entire staff of Vishwakosh Auditorium. And I would like to thank Especially Kishore Bhai Kishore Bhai for all the helping technical us. support. And I am remembering once again Dr. William Radice, our friend, and Sri Niranjan Bhagat, to whose memories we have dedicated this evening's program. Thank you very much. Namaskar. આ બધું જ શૈલેષભાઈને કારણે થાય છે. એટલે આપણે એક એવી કલ્પના છે કે જો શૈલેષભાઈ આપણને મદદ કરે તો બંગાળી ભાષાના ક્લાસ રાખવા છે, કે જેથી આ બંને દેબાશીષભાઈ ને રોહિણીબેન આવે ત્યારે આપણે સાથે સાથે ગાઈ શકીએ એવું કંઈક થાય. અને આ મારી એક ખાસ વિનંતી છે કે ભોળાભાઈની સ્મૃતિમાં અમે અહીંયા એક સરસ બંગાળી ક્લાસ કરીએ, એનું આયોજન આપ કરી આપો, અને એ પછી અમે આગળ જે રીતે ચાલુ હશે એ રીતે કામ આપણે કરી શકીએ. અમે હમણાં કચ્છી ભાષાનો એક કોર્સ કરીએ છીએ, એટલે હવે થોડીક ભાષાઓ ઉપર કામ કરીએ છીએ. થોડા સમય પહેલાં આપને ખ્યાલ હશે કે અમે બ્રાહ્મી લિપિ, જે એશિયાની સૌથી પ્રાચીન લિપિ છે, એનો કોર્સ કર્યો હતો અને ખૂબ એને સારો પ્રતિસાદ મળ્યો. થોડા સમય પછી પ્રાકૃત વિશે કરવાના છીએ, એટલે એક બાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચાલે છે, એક બાજુ ભય નિવારણનો વર્કશોપ ચાલે છે, એક બાજુ રોબોટિક્સનો વર્કશોપ ચાલે છે, અને એની સાથે આવું કંઈક એવું નવું આયોજન થાય કે જેથી પછીની પેઢીને આપણે એક રવિન્દ્રનાથ ટાગોરની જે વસ્તુ છે, બધું કાવ્યો છે, અને જે આપણને એક બહુ મોટો વારસો મળ્યો છે એ આપી શકીએ. એટલે એને માટે હું ખાસ શૈલેષભાઈને અને અમારે માટે તો બહુ જ મહત્ત્વના અને અત્યંત જેમનો અમારા પર ઉપકાર છે એવા અનિલાબેનને વિનંતી કરું છું કે આવું કંઈક અમને કરી આપે કે જેથી હવે પછી આ ધારા સતત ચાલુ રહે, યુવાનો આવે. અશ્વિનભાઈ 2 મિનિટ વાત કરશે ને પછી આપણે વિખરાઈશું. આપણે છેલ્લી રચના સાંભળતા હતા, અસીમ કાલેર યે હિલ્લોલે જોયાર ભાટાર ભુવન દોલે, ત્યારે નાનાલાલનું મને સ્મરણ થયું. વિરાટનો હિંડોળો જાકમ જોર, આભને મોભે બાંધ્યા દોર, વિરાટનો હિંડોળો જાકમ જોર. આપ સૌનો પુનઃ આભાર માનું છું.